પાટણ નગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન પાટણ શહેરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. શહેરની બીએમ હાઈસ્કૂલ ખાતે મતદાન કરવા આવેલા એક વૃદ્ધાનું મતદાન કરીને પરત ફરતી વખતે અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ પાટણના ગાયત્રી મંદિર રોડ પર આવેલી માયાનગર સોસાયટીમાં રહેતા કમળાબેન અનિલભાઈ સોલંકી આજે સવારે ઉત્સાહપૂર્વક પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટે બીએમ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન બાદ કાળઝાળ ગરમીને કારણે મતદાન મથકમાં જ અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તુરંત જ બાબુભાઈ પ્રજાપતિ પુત્રે તેમને સીપીઆર આપી તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ નજીકની હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયત્નો છતાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. એક જાગૃત નાગરિક તરીકે તેઓ છેલ્લી ઘડી સુધી પોતાની ફરજ બજાવી ગયા, જે ખરેખર પ્રેરણાદાયક છતાં આઘાતજનક છે. આ ઘટનાને પગલે માયાનગર સોસાયટી અને સમગ્ર પાટણ પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.